સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોએ કર્યો છે ચક્કાજામ। સ્થાનિકોએ કટારિયા ચોકડી ખાતે કર્યું રસ્તા રોકો આંદોલનને પગલે સર્જાયો છે ભારે ટ્રાફિક જામ। લાંબા સમયથી કચરા સહિતના મુદ્દે સ્થાનિકો પરેશાન। અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ઉગ્ર વિરોધ। પોલીસે લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો। प्रश्न आयो आवे पण कोई निकाल न थातो गटरनो पाणीनो काई नहीं रोड रस्ता काई नहीं અને ગંદકી એટલી છે કાઈ અમારા અમે મજૂરી કરવા વાળા માણસ છે અમારે શું કરવાનું હવે અમે 3-4 જે વાર તો છે ને અમે અરજી કરી આવ્યા છે ઓફિસે પણ કોઈ અમારું એને ધ્યાનમાં લેતું નથી। તો નિરાકરણ ન આવતા લોકોનો ઉગ્ર વિરોધ છે અને રસ્તા પર લોકો ઉતરી આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ પણ વચ્ચે આવી હતી અને આખરે મામલો છે એ શાંત પાડવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે લોકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ચક્કાજામ કરીને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો।